અમદાવાદમાં જજીસ બંગલો 4 રસ્તા પાસે એક હિટ એન્ડ રનનો મામલો થયો અને તેમાં અકસ્માત સર્જનારા કાર ચાલકની ઓળખ થઈ ચૂકી છે અને આ કાર ચાલક સગીર હોવાનું તપાસમાં ખુલી રહ્યું છે। પોલીસે મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી હતી અને આરોપીએ મહિલાને કારથી ટક્કર મારી હોવાનું આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અત્યારે મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, જ્યાં 28 ફેબ્રુઆરીએ આ સગીર કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેને લઈને હવે કાર્યવાહી શરૂ પોલીસે કરી છે। જજીસ બંગલો 4 રસ્તા પાસે થયેલા હિટ એન્ડ રન કેસમાં મર્સિડીઝ કાર ચાલકની ઓળખ થઈ ગઈ છે અને અકસ્માત કરનાર મર્સિડીઝ કારમાં સગીર હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે સગીર છે કે તેણે આ અકસ્માત સર્જ્યો હતો। પોલીસે મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજના આધારે આ તપાસ કરી 28મી ફેબ્રુઆરીના સાંજે જે મહિલા કાશ્મીરા ઠાકર અને આ મર્સિડીઝ કાર ચાલકે ટક્કર મારી અને અડફેટે લીધા હતા અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। હાલ આ ઇજાગ્રસ્ત કાશ્મીરાબેન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, ત્યારે હાલ એ ટ્રાફિક પોલીસે આ સગીર વિરુદ્ધ જે કાયદાના સંઘર્ષમાં રહેલ સગીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે કરી છે। ત્યારે આ મર્સિડીઝ કારના માલિક છે જે નંદિની બેનના નામે છે, પરંતુ તેણે કોઈ ટૂર એન્ડ ટ્રાવેલર્સમાં જે કોન્ટ્રાક્ટ ઉપર આ ગાડી છે તે ભાડે આપી હતી અને જેને લઈને જે ડ્રાઈવર હતો કે જે મર્સિડીઝ કારનો અને તેના જે સગીર વયનો મિત્ર હતો તેને આ ગાડી ચલાવવા માટે આપી હતી। એટલે 28 તારીખે જે આ સગીર છે તે ગાડી તે પકવાનથી લઈ અને જજીસ બંગલા પાસે પસાર થઈ રહ્યો હતો અને ત્યારે તેને પૂર ઝડપે આવી અને ત્યારે આ મહિલાને અડફેટે લીધી હતી। હાલ આ ઘટનાને લઈને એ ટ્રાફિક પોલીસ દ્વારા સગીર વિરુદ્ધ કાર્યવાહી કરી અને વધુ તપાસ શરૂ કરી છે। કેમેરા પર્સન તોશિફ મલિક સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।